એક દાદા હમણાં બસ સ્ટેન્ડમાં ઉભા હતા, સમજ્યા? એટલે આપણા ગુજરાતીને હિન્દી બોલવાનો જે અભરકો છે, આ સીધે જાના આગે જાના વળ જાના ઝુક જાના. પિક્ચર જોવા ગયા, મૂવી જોવા, તો મૂવીમાં હાહુનું પાત્ર બહુ સારું. અરે કેસી બાત કર રહે સાહેબ, દવા કઠોડા પી લિયા હોતા, પી લિયા તો મેરે કો થા. પકડાય જ નહીં સાહેબ ને, એમ થાય માથું પસાડવા માંડું. આવા હોશિયાર માણસો. नमस्कार, અહીં उपस्थित तमाम सभ्यों ने राजेश मांगुकिया नमस्कार। कुछ लोग अपने ही गम के गाने गाते हैं, कुछ लोग अपने ही गम के गाने गाते हैं। होली हो या दिवाली हर दिन मातम मनाते हैं, चाहे होली हो या दिवाली हर दिन मातम मनाते हैं, पर दुनिया तो उसी की राह पे चलती है यारो, दुनिया उसी की राह पे चलती है यारो, जो जलती सीता पे बैठ के बिना बजाए। એક જણો હમણાં છે ને ઘોડા ઉપર ઊંધો બેઠો હતો, ઘોડા ઉપર ઊંધો બેઠો. મેં કીધું કેમ એલા ઘોડા ઉપર ઊંધો બેઠો? મને કે ઘોડો વીટી ગળી ગયો. શું કરો તમે આનો? ઘણા લોકો બહુ હોશિયાર હોય, તમે જુઓ, બહુ હોશિયાર, કોઈ વાતમાં એ પકડાય જ નહીં, ક્યાંય હાથમાં જ ન આવે. એક જણો હમણાં દવાખાને ગયો, દવાખાને ડોક્ટર પાસે. તે ડોક્ટર પાસે જઈને કે મને આ તકલીફ છે, એટલે ડોક્ટરે દવા આપી કે લે આ દવા, તને આ તકલીફ છે, તને 2 દી સારું થઈ જાય. 2 દી પછી પાછો આવ્યો, આવીને કે સાહેબ બીજી સારું ન થયું. ડોક્ટરને ખબર પડી ગઈ કે આ હિન્દીમાં સમજે છે, ગુજરાતીમાં ને સમજાતું નથી. એટલે ડોક્ટર કે આપકો હિન્દી में समझ में आता है? કે હા સાહેબ મેરે को हिंदी में समझ में आता है. એટલે આપણા ગુજરાતીને હિન્દી બોલવાનો જે અભરકો છે, આ સીધે જાના આગે જાના વળ જાના ઝુક જાના, ગમે ત્યાં પાછો જ ન પડે. हाँ, तो साहब ने कहा अच्छा ठीक है, मैं हिंदी में बात करता हूँ कि आपने दवा ले ली थी साहब, जब आपने दी थी ना तभी मैंने ले ली. साहब के ऐसा नहीं बोल रहा हूँ, दवा खाली थी. नहीं साहब, दवा खाली थोड़ी थी, दवा की शीशी तो भरी हुई. साहब के ऐसा नहीं बोल रहा हूँ, दवा पी ली थी. साहब दवा पीली नहीं थी, दवा तो लाल थी. अरे साहब के दवा ले ली थी. अरे साहब आपने दी ना तभी ले ली थी. अरे दवा खाली थी, खाली थोड़ी थी साहब, दवा की शीशी भरी हुई. अरे दवा पीली थी, पीली नहीं थी, दवा तो लाल थी. अरे दवा पी लिया था. अरे कैसी बात कर रहे साहब, दवा का थोड़ा पी लिया होता, पी लिया तो मेरे को પકડાય જ નહીં સાહેબ ને, એમ થાય માથું પસાડવા માંડું. આવા હોશિયાર માણસો. એક દાદા હમણાં બસ સ્ટેન્ડમાં ઉભા હતા, સમજ્યા? બસ સ્ટેન્ડમાં ઉભા હતા ને, તો એક જણાને પૂછ્યું કે જોતો બટા આ એસટી બસ છે એ ક્યાંની છે? એ કે દાદા ગુજરાતની છે. દાદા કે હું તને એમ નથી પૂછતો, આ બસ જાય છે ક્યાં? એ કે જ્યાં જવું હોય ત્યાં. અરે દાદા કે એમ નથી પૂછતો, આની બસ ઉપર બોર્ડ હેનું છે? એ કે દાદા પતરાનું. દાદા કે હવે સટકજો, નકર આ વખતે જે કાયમ પેટ્રોલનો હપ્તો છે ને તારો આવશે. એક જણો તો રીઢો ચોર હતો, રીઢો ચોર પોલીસને પકડાઈ ગયો, પણ કોઈ વાતે કબૂલે જ નહીં. પાક્કો ચોર પણ કબૂલે જ નહીં. એમાં પોલીસ વાળાએ 3rd ડિગ્રી 4th ડિગ્રી ઘણો માર્યો, પણ પકડાય જ નહીં. પછી પોલીસ વાળાએ કીધું એક કામ કરો, એ કે આની ઉપર કેમેરા ચાલુ રાખો, જે લોકો મળવા આવે એમાં એકાદાને કઈક કે એટલે ખબર પડી છે, કબૂલ છે કે ભાઈ આ વસ્તુ મેં આ ચોરી કરી. એટલે કેમેરા ચાલુ રાખ્યા. એમાં 2-3 જણા મળવા આવ્યા, એ હાય હેલો કરે પણ કઈ કે નહીં. એમાં એક દી એના બાપા આવવાના હતા, એટલે પોલીસ વાળા કે આની ઉપર ખાસ નજર રાખજો, એના બાપા આવવાના છે ને, આને કઈક કહે. બરોબર એના બાપા આવ્યા ને, કે હાલો પપ્પા, એ કે આમ જો એક વાત કહું, આમ જો, કે આમ જો, એ કે કોઈ છે નહીં એટલે કહી દઉં, આપણી 2 વિશે જ વાત રહી. કે વાંધો નહીં બોલ ને. એ કે છે ને પપ્પા, એ કે આપણું ખેતર છે ને આ વર્ષે ખેડતા નહીં. એ કે કેમ? 4 ફૂટ નીચે એ કે છે બધું ખેડતા નહીં આ વખતે. એને બાપા કે આ વખતે છે ને ખેતર ખેડવું જ નથી. કે એમ નામ રહેવા દે. એ કે હા. એ કે જાઓ. એને બાપા ગયા ને, પોલીસ વાળાએ જોયો કેમેરો, એટલે પોલીસ વાળાને ખબર પડી ગઈ કે એ કે ટ્રેક્ટર કાઢો, હળ કાઢો, જેવો એ કાઢો. આખું ખેતર 10 વીઘાનું ખેતર છે ને 8-8 ફૂટ ખેડી નાખ્યું, અંદરથી કાંઈ નહીં. ઓલાને બોલે હાલે, એ કે બારો નીકળી, કે હું છે? એ કે તે એ કે હું છે બોલો ને?
ઈ કે મેં તારું ખેતર ખેડી નાખ્યું. ઈ કે મેં કીધું તું ખેડવાનું. ઈ કે પણ તું તારા બાપાને કહેતો હતો ને અહીંયા ડાયટું છે. ઈ કે હું તો ગમે એ કહું, તમારે માની લેવાનું. અરે કે એમ નહીં, પણ તો તારે નહોતું તો હું કામ તારે કેવું જોઈએ. ઈ કે દર વર્ષે છે ને ખેતર હું ખેડતો હતો, આ વખતે હું જેલમાં છું. મેં કીધું હાલો ને બાપાને મજૂરી હોય છે. આવા માણસો છે બોલો, પોલીસ પાસે ખેતર ખેડાઈ નાખે. એક હમણાં એક મા દીકરી બે ફિલ્મ જોવા ગયા, પિક્ચર જોવા ગયા, મૂવી જોવા. બરોબર, મૂવી જોવા ગયા ને તો મૂવીમાં હાહુનું પાત્ર બહુ સારું. હાહુનું પાત્ર એવું, હાહુ છે ને એની વહુને આમ દીકરીની જેમ રાખે, એવું દીકરીની જેમ હાસવતા હતા. એમાં જે છોકરી હતી ને એ રોવા માંડી, એની આંખમાં જળજળી આવી જાય. એની મમ્મીને કે મમ્મી કે જો આવી હાહુ હોય ને તો જીવન જીવવાની મજા આવે. કે મારે છે ને એ કે આવી હાહુ મને મળે ને, ભગવાન આવી દયા કરે તો કેવું સારું. કે પાછળથી એક જણો ઉભો થયો, એ કે મારી બા આવાજ છે. બોલીની ફિલ્મ બગાડી. આવા મસ્ત જોક સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ, આભાર. હસતા રહો, ખુશ રહો.